મંદિર સાફ કરતો મંદિર હા કરો કરો સાફ કરો હાલ મંદિર સાફ કર તમે કરો હાલ બેજા હાલો તમારે બધું હકેલી હાલો હું અમે આંજાના મંડાણો છે બધે તું હું કોકની છોકરીને સીન લીધું બધા તમારે ચેલાને બોલાવો આદિ કાથી ના મલગે રે અજમાર સામે ધજા દેખાય છે ધજા દેખાય છે તો દેવળ હશે તો સાલ દેવળ દેખાય છે તો પૂજારી હશે તો જઈ અને પૂજારીને પૂછો તે કઈ ભગવાનનું મંદિર છે ઓ પૂજારી મહારાજ એ છેલા ઓ બહાર એવું છે કોક જોતો ખરા જો બોલો ભાઈ અરે પૂજારી મહારાજ હા આ ધજા દેખાય એ ધજા શેની છે પોલિસ્ટર ની અરે પૂજારી મહારાજ ધજા બધી પોલિસ્ટરની જ હોય છે સાહેબ એ મંદિર શેનું છે ઈ તો પથ્થરનું છે હા પૂજારી મહારાજ મંદિર પથ્થરનો જ હોય છે પણ એમાં ક્યાં ભગવાન બિરાજે છે એ છેલા હા. ઈ તો જો ક્યાં ભગવાન છે એમાં મને ક્યાં હું છે તમે જો ચશ્મા આવી ગયા ચશ્મા નથી વાયકું ફૂટી એમાં ગયું. શંકર બાપા હે ભાઈ તો મારે તેમની પૂજા કરવી છે અમે પૂજા જ કરી છે અહીંયા એ પૂજારી મહારાજ હા હું પોકરણગઢ થી આવ્યો છું હા અને ભોળાનાથની પૂજા કરવા આવ્યો છું પૂજા કરવી હોય તમારે પેલા સ્નાન કરી આવો ભલે પૂજારી મહારાજ એ એવી ખાણા ખાણા વેતી ગંગા મૈયા રે યમનાર કરે જમલરાધા. એવી ખાણા ખાણા વેતી ગંગા મૈયા રે યમનાર કરે જમલરાધા.
દિવસ નહીં, 12 માસ નહીં, 12 દિવસ નહીં, 12 માસ નહીં, ફક્ત 3.5 દિવસની અઘોર તપસ્યા કરી અને મારું ઇન્દ્રાસન ડોલવી રહ્યું છે. તો લાવ મારી શમશેરનો પ્રહાર કરી અને આ ધરતી મસ્તક જુદા કરો. આજ પેલો ઘા કરવા છતાં મારી શમશેર મને દગો દઈ રહી છે. તો લાવ મારી શમશેરનો બીજો પ્રહાર કરી અને આ ધરતી મસ્તક જુદા કરો. આજ બધે ઘા કરવા છતાં આજ મારી શમશેર મને દગો દઈ રહી છે. પણ હા, જેને દેવોની સભા ભરાણી તેને મારાથી મોટા કોણ કે બ્રહ્મદેવ. બ્રહ્મદેવે કીધું તું કે જ્યારે સંકટની ઘડી હોય ત્યારે મને યાદ કરજે. તો લાવ બ્રહ્મદેવને બોલાવો. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા દોરો. પરીક્ષા કરી રહ્યા છો. મારે તમારા મુખેથી સાંભળવું છે. સાંભળો બ્રહ્મદેવ. સામા દેખાય શિવના મંદિરમાં કોઈ કાળા માતાનો માનવી અગર તપસ્યા કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન ડોલવી રહ્યો છે. શું એ મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે? આમાં કશું જાણતા હોય તો કહો, નહીંતર મને આજ્ઞા આપો તો એના ધરતી મસ્તક જુદા કરી અને આપના શરણોમાં સોંપી દઉં. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી બ્રહ્માપુરી ડોલે છે, માટે હું આમાં કઈ જાણતો તો આમાં કોણ જાણે છે? અરે મારથી બ્રહ્માદેવ બધું જાણે. બોલાવો વિષ્ણુદેવને. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર દોરે રોલા. આવો કઈ ભગવાન ઉધાર દો. યાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાર દોરે રોલા. બોલાવે વિષ્ણુ બ્રહ્મદેવ અત્યારે બોલાવો. ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવે. અરે આવો વૈકુંઠવાસી વિષ્ણુદેવ. બધું જાણવા છતાં શા માટે ઇન્દ્રની પરીક્ષા કરી રહ્યા છો? તમારા મુખેથી સાંભળવામાં. તો સાંભળો વૈકુંઠવાસી. સામા દેખાય શિવના મંદિરમાં કોઈ કાળા માતાનો માનવી અઘોર તપસ્યા કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન ડોલવી રહ્યો છે. આમાં કશું જાણતા હોય તો કહો, નહીંતર મને આજ્ઞા આપો તો આ ધરતી મસ્તક જુદા કરી અને આપના શરણોમાં સોંપી દઉં. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. આ વિશે કોઈ શાંત થાવ. તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા શંકર. બોલો ભોળાનાથ. આજે વિષ્ણુ બોલાવે
ઇન્દ્રદેવ બોલો. એટલે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે આવો ભોળાનાથ, તમે તો ત્રણ દેવોમાંથી મોટા છો. બધું જાણવા છતાં શા માટે ઇન્દ્રની પરીક્ષા કરી રહ્યા છો? તમારા મુખથી સાંભળવા માંગુ તો છું. સાંભળો કૈલાસવાસી શંકર. સામે દેખાય શિવના મંદિરમાં કોઈ કાળા માથાનો માનવી અઘોર તપસ્યા કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન ડોલવી રહ્યો છે. શું એ મારું ઇન્દ્રાસન ભરવી લેવા માંગે છે? આમાં કશું જાણતા હોય તો કહો, નહીંતર મને આજ્ઞા આપો તો ના ધરતી મસ્તક જુદા કરી અને આપના શરણોમાં સોંપી દઉં. અરે ઇન્દ્રદેવ શાંત થાવ. ઇન્દ્ર તમે જાઓ, ઇન્દ્ર પૂરી બોલા. તમે દેવ જાઓ, શિવ પૂરી બોલા. ધીરે હો, તમે દેવ જાઓ, શિવ પૂરી બોલા. એ અભિને બોલાનાર બોલે છે. એલા માતાણે દેવ ચાલ્યા ત્રિલોક બોલી મોદાર. ધીરે હો, તમે દેવ ચાલ્યા ત્રિલોક બોલી મોદાર. એવા સપના એલા લઈને ભોળાનાથ મળો દોજે. તમે જાઓ દ્વારકા ધીરે હો, તમે જાઓ હું કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર દુખડા ભાંગશે. અરે પૂજારી મહારાજ, પૂજારી મહારાજ આવો. હે તમે નાખો. બોલો. અરે પૂજારી મહારાજ, મને સપનું આવ્યું. કોને સંપલ માર્યા? સંપલ કોઈ નથી માર્યા, તારે? ભોળાનાથે મને સપનું આવ્યું. હા, શું કીધું? ભોળાનાથે કીધું હા, હું અખંડ આનંદ દેવ છું, હા, કોઈનો થયો નથી અને કોઈનો થઈશ નહીં. હા. માટે દ્વારકા જાઓ. દ્વારકાના રણછોડરાય તમારી મનોકામના પૂર્ણ કરશે. જય દ્વારકાધીશ તે. માટે સવાસેર ઘીના લાડુ અને જળ જમનાની જાડી લેતા જાજો અને પ્રભુને જમાડી અને પછી જમજો. બરોબર છે. જય દ્વારકાધીશ. એવા ઉમંગ રે ધરીને યાદમાં આલિયા રે. એ દરિયા પૂરણ ગળની મજાર ઉમંગ રે
કાશીના માર્ગે ગયા હતા તો તમે શું કરી લાયા મારા નાથ? હા સતી, ભોળાનાથે સ્વપ્ન રૂપી દર્શન આપ્યા અને કીધું હું અખંડ આનંદ દેવ છું, કોઈનો થયો નથી અને કોઈનો થઈશ નહીં. માટે દ્વારકા જાઓ, દ્વારકાના રણછોડે તમારી મનોકામના પૂર્ણ કરશે. માટે સતી સવાસેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી તૈયાર કરી આપો, મારે દ્વારકાધીશને શરણે જવું છે. સતી અરે સ્વામિનાથ, તમે રંગમહલમાં ઘડીકવાર આરામ કરો તો અમને તમે સવાસેર ઘીના લાડુ આપો. હે સવાસેર ઘીના લાડુ લાડુ અને જલ જમનાની જારી હાથમાં પીછે મારા નાથ, પગોના પાવલિયા પગોથી પછી પી લેજો અને જલ જમનાની જારી હાથમાં પીછે મારા નાથ. ભલે સતી. એવો દોર પૂર્વ દ્વારી કામાદાય એવા
કરું મને સુધી સાફ કરી નાખ હાલો કરી નાખી કે ઓનલાઈન સાફ કરવાનું ઓફલાઈન કરી નાખી એમ કરો બે જ આવે છે લા પૂજારી મહારાજ આવું ચલા ઓ પૂજારી મહારાજ હાલતે લાડુ આવી ગયા હે ખાઈ નાખી દે માલ છે માલ લઈ લે બોલો હે પૂજારી મહારાજ મારે ઠાકરને થાળ જમાડવો છે આકર પેલા અમે જમી લઈએ ભીખા છીએ હવે કાંઈ વાંધો નહીં પહેલા ઠાકરને જમાડો પછી તમે જમી લેજો કાંઈ વાંધો નહીં વી આવો હોય થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી રે તમે જમવાયો મારા વતનાણી.
રાખી અને શું કર્યું? એ ભાઈ, હા પૂજારી મહારાજ. આ મૂર્તિ ખંડિત કરી નાખી તે તો ભાઈ. હા પૂજારી મહારાજ, ક્યારનો કાલાવેલા કર્યો છો? હા, કાંઈ બોલતા પણ નથી, હા. કાંઈ ચાલતો પણ એ નથી. આમ થોડો બોલે કે કાંઈ? તો પૂજારી મહારાજ હા, બોલે એવો પ્રભુ ક્યાં છે? એવો જોવો હા તમારે. પ્રભુ. એ છેલા ચલો હવે સાયકલ લાગે મારથી ને હવે આ લઈ લે ટેકરી. એ ભાઈ, તારે જો આશા ભગવાન જોવો હોય તો આની માથે બીએ કર. ભલે પૂજારી મહારાજ. જો ભાઈ, આ છે દરિયો, આ છે દરિયો, એમાં છે પાણી, એમાં છે પાણી. એમાં તમે પડો. આજ પાપી રે પૂજારી આમને સમુદર સાંભળે જાઓ આયા
આજ મારા લાડીલા અને પ્રેમેલા ભક્તને આજ દબો કરી આ અઘોર સમુદ્રની અંદર ફેંકી દીધા છે. માટે ચાલ આ ભરેલા સમુદ્ર આ સોનાની દ્વારકા રચું અને એટલું જ નહીં જમણા હાથ ઝાલી આજ મારા લાડીલાને તરતો કરું. જોજો રે ભગત મધરાત વારી
અરે ભક્તરાજ આજ ભક્તો તો ભક્તિને આધીન હોય છે, માટે ભક્તોના કોઈથી કોઈ વાક કે ગુના નથી હોતા. માટે આજ પોકરણ ગઢ જેવી ઢીંગી ધરા છોડી આજ સમુદ્ર વલોવી જંગલો જંગલ ભટકી આજ કનૈયાની નગરી સુધી આવવાના કોઈ કારણ ગણાવો. અરે પ્રભુ, આજ તમે જાણો છો છતાં મને શા માટે પૂછી રહ્યા છો? અરે આ ભક્તરાજ આજ કનૈયો બધું જાણે, આજ છતાં તમારા મુખેથી સાંભળવા માંગે. તો સાંભળો પ્રભુ, આજ સ્વાર્થ અને પરમાર્થ માટે હું આજ તમારા દેવળે આવ્યો છું પ્રભુ. આ ભક્તરાજ આ વાતમાં કનૈયાને કઈ સમજણ ના પડે, માટે આજ વિગતવાર વાત કરો કે આજ કયું તમારું સ્વાર્થ અને પરમાર્થ કહેતા આજ તમારે કહેવાનું શું થાય છે? હા પ્રભુ, સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંજ્યો છું. આ ભક્તરાજ અને પરમાર્થ કહેતા આજ તમારે કહેવાનું શું થાય છે? પરમાર્થ કહેતા પોકરણગઢની ધરતી માથે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચી રહ્યો છે, એનો ઉદ્ધાર કોઈ કરે. હા ભક્તરાજ આજ કનૈયાની નગરી સુધી આવ્યા છો તો ખાલી હાથે તો નહીં જ જવા દઉં, માટે લ્યો આજ અમરડાલીના પહેલા પુષ્પ આપો. એ આજ અમર રે ડાલીના યજમાન પહેલા પુષ્પ આપો. આપેલા પુષ્પને નવના સેવા કરજો, એથી મારથી મોટા ભાઈ બળદેવ આવી આ તમારું વાગ્યાનું મેણું ભાગ છે. હા પ્રભુ, તમે પેલું પુષ્પ તો આપ્યું. હા ભક્તરાજ પણ પ્રભુ કહેવામાં કીધેલ છે કે 100 રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં, માટે દેવું હોય તો પ્રભુ એક નહીં, મારે 2 પુત્ર જોઈએ. હા ભક્તરાજ આજ તમે કનૈયાની માંગણી કરો છો તો આજ કનૈયો પણ તમારી પાસે જમણા હાથનું વચન માંગે છે. હે પ્રભુ, આજ મારે જમણા હાથનું પુષ્પ. હા ભક્તરાજ કે જ્યારે આ કનૈયો તમારા ઘરે અવતાર ધારણ કરે અને જ્યારે મારે 54 વર્ષની રાસલીલા પૂર્ણ થાય ત્યારે તમારે આજ મારી સમાધિની વેળાએ મને હસતા મુખે રજા આપવી પડશે. ભલે પ્રભુ. લ્યો ભક્તરાજ આજ અમરડાલીના આજ એવા બીજા પુષ્પ આપો. હે અમર રે હે ડાલીના બીજા પુષ્પ Yeah.
ભક્તરાજ આ જે અમર ડાલીના બીજા પુષ્પા આપ્યા પારણિયા મોઢાડી નવ માસ સેવા કરજો એથી આજ કનૈયો તમારા ઘરે અવતાર ધારણ કરશે. હા પ્રભુ તમે પધારો. એની કોઈ સાલ માસ તિથિ હોય તો પ્રભુ મને આપો. હા ભક્તરાજ આજ કનૈયો તમને નામ સાલ માસ અને તિથિ બધું કહેશે. એવા રાખજો રે રાખજો વીરમદેવના નામજો. અરે આ ભક્તરાજ આજ મેલમાં કુમકુમની પગલી પડે અને ઝૂલે ઉકળતી દેખ ઉતરે ત્યારે માનજો કે દ્વારિકાનો નાથ આ તમારા ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. માટે કહો ભક્તરાજ આ દ્વારિકાનો નાથ તમારા માટે પ્રસન્ન છે. જે માગશો એ જરૂર મળશે. હા પ્રભુ તમે વૃંદાવનમાં રાસલીલા કરી હતી એ રાસલીલા આજ મારે જોવાની ઈચ્છા છે. હા ભક્તરાજ તમે થોડી વાર આજ મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. આજ હમણાં મારા ગોપ ગોપાળોને બોલાવી આજ રાસલીલાના દર્શન કરાવું.